એટલે કંઈક સુરતમાં ફર્સ્ટ ટાઈમ આવો કોન્સેપ્ટ છે કે તંદૂરી રોટલી અનલિમિટેડ ફ્રી કોઈ પણ સબ્જી સાથે. અહીંયા અમારે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આઈસ્ક્રીમનું. તો આઈસ્ક્રીમ છે, ચાઇનીઝ, પંજાબી છે અને મોકટેલ બાર, થીક શેક, મિલ્કશેક બધું અમારે પોતાનું છે. આઈસ્ક્રીમ તો પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. નહીં, જરૂરથી બીજા લોકોને કહેવા જેવું પણ છે અને આવવા જેવું પણ છે. મજા આવશે, આવો, જમો, મજા આવે એવું છે. જગ્યા પણ સારી છે અને બર્થડે પાર્ટી માટે પણ ઘણી સારી જગ્યા છે. તો અહીંયા સરસ મજાના 250 લોકોની કેપેસિટી ધરાવતો સરસ મજાનો ઓપન ટેરેસ વ્યૂ વાળો છે ને મસ્ત મજાનો હોલ છે. તો હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર વિડીયો લઈને. તો પુરપોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો, આજે છે ને આપણે આવી ગયા છીએ મીઠી મિશ્રી કાફે એન્ડ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટમાં, જ્યાં છે ને આપણને અવનવી ફૂડ વેરાયટીઝ મળી જવાની છે. અને ખાસ તો છે ને ભાઈ, કાફે છે એટલે કંઈક યુનિક જ થીમ છે ને બધું જ કંઈક અલગ છે. સૌથી પહેલા તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. દિવાળીબા કમ્પાઉન્ડ, આપણે સરદાર ચોકથી એન્થમ સર્કલ રોડ ઉપર જઈએ એટલે રિંગ રોડ ઉપર જ આવી જાય છે. આપણે જોવાનું છે કે અહીંયાનું ફૂડ કેવું છે અને કેવી રીતે બનાવે છે. તો આપણી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. જોઈએ આપણો આજનો વિડીયો. જેવા તમે રેસ્ટોરન્ટની અંદર આવો છો ભાઈ, એટલે ખાસ તો જે અહીંયાનું એમ્બિશન છે ને એ મને પર્સનલી બહુ ગમ્યું છે. રાઈટ સાઈડમાં તમને મસ્ત મજાનો મોકટેલ બાર જોવા મળવાનો છે. અને એની સાથે સાથે જો તમારે કોઈનો બર્થડે સેલિબ્રેશન કરવો છે તો એના માટે પણ એક અલગથી એક સરસ મજાની અહીંયા સ્પેસ રાખવામાં આવી છે. સાથે સાથે અંદરનું જે ઇન્ટિરિયર અને એ લોકોએ જે બનાવેલું છે બધું, એ એક ખરેખર બહુ જબરદસ્ત બનાવેલું છે. સાથે આપણે રેસ્ટોરન્ટની અંદર જઈએ તો લગભગ 50 લોકો એક સાથે બેસીને જમી શકે એ રીતની કેપેસિટી ધરાવતો સરસ મજાનો અહીંયા હોલ છે. અને આખું એટમોસ્ફિયર જે બનાવ્યું છે એ ખરેખર છે ને આપણને એક નંબર મજા આવે ને એ રીતનું આખું એટમોસ્ફિયર છે અહીંયાનું. અને અહીંયા તમે આવો છો એટલે અહીંયા એક સરસ મજાનો એક કહેવાય ને કે કોન્સેપ્ટ છે કે ઓપન ટેરેસ રેસ્ટોરન્ટ ટાઈપનું છે. અહીંયા એક સાથે ટોટલ 250 લોકો ફૂડ લઈ શકે. મતલબ તમારા ઘરે આવતા કોઈ પણ સારા પ્રસંગ હોય, કોઈનો બર્થડે, એન્ગેજમેન્ટ, શ્રીમંત, કાંઈ પણ વેડિંગ છે, તો કાંઈ પણ તમારે એવો ફંક્શન અહીંયા કરવું હોય તો અહીંયા સરસ મજાના 250 લોકોની કેપેસિટી ધરાવતો સરસ મજાનો ઓપન ટેરેસ વ્યૂ વાળો છે ને મસ્ત મજાનો હોલ છે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે આ રેસ્ટોરન્ટના કસ્ટમર એટલે કે માનસીબેન. માનસીબેન, સૌથી પહેલા તો અહીંયાનું ફૂડ તમને કેવું લાગ્યું? ફૂડની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સારી છે. વાત છે. અને અત્યારે તમે તમારા ફેમિલી સાથે આવ્યા છો તો અહીંયાથી ગયા પછી કેટલા % ચાન્સ છે કે તમે બીજા લોકોને પણ કહેશો અહીંયા આવવા માટે? નહીં, જરૂરથી બીજા લોકોને કહેવા જેવું પણ છે અને આવવા જેવું પણ છે. મજા આવશે, આવો, જમો, મજા આવે એવું છે. જગ્યા પણ સારી છે અને બર્થડે પાર્ટી માટે પણ ઘણી સારી જગ્યા છે. ઓકે, તો ભાઈ કસ્ટમર રિવ્યુ આ રીતના છે. હવે આપણે ઓનર રિવ્યુ જોઈએ અને પછી જોઈએ કે ફૂડ કેવું છે. તો મિત્રો, આપણી સાથે જોડાયા છે મીઠી મિશ્રી કાફે એન્ડ મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટના ઓનર એટલે કે અમિતભાઈ. અમિતભાઈ, સૌથી પહેલા તમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અમિતભાઈ, આપણને એ જણાવો કે આ કેટલા ટાઈમથી તમે ચલાવો છો? અમે આ 3 થી 4 મહિના જેવું થઈ ગયું છે સ્ટાર્ટ કર્યું એનું. અત્યારે તો અમે મોટા વરાછામાં પણ અત્યારે નવી આની બ્રાન્ચ નવી શરૂ કરવાના છે 15 દિવસમાં. અત્યારે બીજી બ્રાન્ચ. બરાબર. અને અહીંયા તમે શું રાખો છો? અહીંયા અમારે પોતાનું મેન્યુફેક્ચરિંગ છે આઈસ્ક્રીમનું. તો આઈસ્ક્રીમ છે, ચાઇનીઝ, પંજાબી છે અને મોકટેલ બાર, થીક શેક, મિલ્કશેક બધું અમારે પોતાનું છે. આઈસ્ક્રીમ તો પોતાનું મેન્યુફેક્ચરિંગ છે. શું વાત છે. તો મતલબ જે તમે પોતે બનાવો છો એટલે તમને એટલો તો વિશ્વાસ હોય જ કે આપણી વસ્તુમાં ક્યારેય આમ તેમ ન હોય? નહીં, અમારે છે ને આઈસ્ક્રીમ તો પ્યોર નેચરલી જ આવે છે અને ફરાળી મોસ્ટ ઓફલી ફરાળી છે. ચોકલેટ સિવાયના બધા આઈસ્ક્રીમ ફરાળી છે. તો એમાં કંઈ મિલ્ક પાવડર કંઈ યુઝ નથી કરતા, મિલ્કનો જ યુઝ થાય છે આપણે. શું વાત છે. અને અમિતભાઈ, આપણને એ જણાવો કે આપણો ટાઈમિંગ શું છે અહીંયાનો? ટાઈમિંગ તો અમારે નાઇટના 12:30 સુધી ઓપન શરૂ જ હોય. બાકી તમને સવારે 11 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય. બરાબર છે. અને આ કઈ જગ્યાએ આવેલું છે એક્ઝેક્ટ? આપણે આઉટ રિંગ રોડ એન્થમ સર્કલ પાસે છે. સરદાર ચોક ટુ એન્થમ સર્કલ જઈએ તો વચ્ચે આવે છે. બરાબર છે ભાઈ. આ રીતનો અમિતભાઈનો રિવ્યુ હતો. હવે આપણે જોવાનું છે કે અહીંયાનું ફૂડ એ લોકો કેવી રીતે બનાવે છે, કેવું બનાવે છે. તો ચાલો જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે અને કેવી રીતે બનાવે છે. કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો. डाल रहे हैं ऑयल फ्राई।
लहसुन जीरा, इसके बाद आ गया ये ग्रेवी आपका, नमक, मिर्ची पाउडर, किचन किंग मसाला, धनिया पाउडर, गरम मसाला, टमाटर, कोरिएंडर, स्पाइसी चिल्ली पेस्ट, अमूल क्रीम, पनीर, अमूल चीज, अमूल बटर। ये हल्का सा हमने फूड कलर टच कर दिया। उसके बाद ये आपका सूप मसाला कढ़ाई सॉस, ये आ गया आपका पनीर। ये आपका आया ऑयल, ये जीरा, लहसुन, ये हमने डाल दिया हल्दी पाउडर, इसके बाद हमने ग्रेवी डाल दिया। ये वेजिटेबल मिक्स, ये 3 टाइप बेल पेपर, व्हाइट सॉल्ट डाला, मिर्ची पाउडर, किचन किंग, धनिया पाउडर, धनिया, टमाटर, स्पाइसी ग्रीन चिल्ली, अमूल चीज, ये लेमन फ्रेश जूस, ये आपका आ गया अमूल क्रीम, ये आपका आ गया सूप मसाला, हल्का सा शुगर टच, हल्का सा वाटर, ये हमारा हो गया तैयार वेज हांडी। अब हम बना रहे हैं पिज़्ज़ा। ये लिया हमने बटर, उसके बाद ये हमने लिया पिज़्ज़ा सॉस, उसके बाद हमने लिया ये चीज सॉस ब्लेंड, ये हमने ले लिया अमूल चीज मजरोला, ये हमने मार्केटिया के लिए लिया टमाटो, ભાઈ આપણો ઓર્ડર આવી ગયો છે
આપણે સરસ મજાના એક પીઝા લીધા છે, સાથે 2 સબ્જી લીધા છે અને એક સરસ મજાનું પાપડ લીધો છે, મસાલા પાપડ. આપણે સબ્જીથી શરૂઆત કરીએ. પેલા બંને સબ્જી થોડાક લઈ લઈએ. અહીંયાની એક ખાસ વાત કહું ને ભાઈ, તો તમે કોઈ પણ સબ્જી લ્યો છો ને તો એની સાથે તમને તંદૂરી રોટલી અનલિમિટેડ ફ્રી મળવાની છે. એટલે કંઈક સુરતમાં ફર્સ્ટ ટાઈમ આવો કોન્સેપ્ટ છે કે તંદૂરી રોટલી અનલિમિટેડ ફ્રી કોઈ પણ સબ્જી સાથે. સબ્જીના ટેસ્ટની વાત કરું ને, એકદમ જબરદસ્ત અને નોર્મલી સ્વીટનેસ છે અને નોર્મલી સ્પાઇસીનેસ છે, પણ જે ખાવાની મજા છે ને એક નંબર છે બોસ. અને હવે આપણે બીજું સબ્જી ટેસ્ટ કરીએ. મિક્સ વેજીટેબલ છે. જે લોકો ગ્રીન સબ્જી ન ખાતા હોય ને એને એક વખત ટેસ્ટ કરવા જેવું છે, કેમ કે કંઈક યુનિક ટેસ્ટ છે અને એવું લાગતું જ નથી કે આપણે ગ્રીન સબ્જી ખાતા હોય. એવું એક નંબર ટેસ્ટી સબ્જી બનાવ્યું છે. સાથે આપણે જે અહીંયાનો પીઝા લીધો છે એ પણ આપણે ટેસ્ટ કરીએ. એકદમ ચીઝી છે અને આનો જે રોટલો છે ને આ લોકોનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, મતલબ પોતાની બેકરીમાં જ મેન્યુફેક્ચર થાય છે. એટલે આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવો છે. જેટલો ક્રીમી દેખાય છે ને એના કરતાં આમ કહેવાય ને 3 થી 4 ગણો ક્રીમી છે ને ટેસ્ટી છે. એકદમ જબરદસ્ત છે અને ચીઝ ને એ બધું જે છે એની અંદર ખરેખર કંઈક નેક્સ્ટ લેવલનો ટેસ્ટ છે. સાથે આપણે અહીંયાનો જે પાપડ લીધો છે એ પણ ટ્રાય કરીએ, મસાલા પાપડ. જબરદસ્ત ભાઈ, એક નંબર ફૂડ બનાવ્યું છે ભાઈ. અહીંયા છે ને આપણને ફૂડની સાથે સાથે મસ્ત મજાના આઈસ્ક્રીમ, મોકટેલ ને એવું બધું પણ મળવાનું છે. એમાંથી આપણે 2 આઈસ્ક્રીમ લીધા છે. ખાસ તો આપણે અહીંયાનો લેમન, જે ઓલ ઓવર વરાછામાં ક્યાંય તમને મળવાનો નથી. જબરદસ્ત છે, પ્યોર એમ લાગે કે આમ કંઈક લીંબુ જ ખાતા હોય ને એ રીતનો ટેસ્ટ છે. સાથે આપણે ઓરેન્જ લીધો છે. એકદમ નેચરલ ટેસ્ટ છે અને ખાવાની ખરેખર જોરદાર મજા આવે છે. તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી અમને કહેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દેજો. યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને દરેક વિડીયોની રીલ્સ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.